चलो स्वाध्याय 4.2 पहलो दाखलो छे एमां चलने अलग करवा माटे प्रथम पगलुं एटले के फर्स्ट स्टेप कहो अने पछी उकेल शोधो। तो एमां आप्युं छे x ओछा 1 बराबर 0। तो आपणे x ની કિંમત જોઈએ છે તો અહીંયા ઓછા 1 દૂર કરવા પડે તો ઓછા 1 દૂર કરો શું કરીએ તો 1 ઉમેરીએ તો આ ઓછા 1 નીકળી જશે। તો અહીંયા એટલા 1 ના ઉમેરાય પણ બંને બાજુ ઉમેરવા પડે બરાબર કારણ કે આ બરાબરની આ બાજુ અને બરાબરની ડાબી બાજુ ને જમણી બાજુ શું હોવું જોઈએ સંતુલન હોવું જોઈએ। તો x ઓછા 1 વત્તા 1 બરાબર 0 વત્તા 1 આપણે શું કર્યું છે બંને બાજુ 1 ઉમેર્યો છે બરાબર। तो अहींया शुं मळ्युं ओछा 1 वत्ता 1 એટલે x નીકળી ગયો અને અહીંયા શું રહ્યું 0 વત્તા 1 એટલે કે 1। બી માં ઉલટું આપ્યું છે આપણને x વત્તા 1 બરાબર 0 આવું આપ્યું છે બરાબર। હવે 1 ને દૂર કરો શું કરવું પડે ઉલટી પ્રોસેસ તો ઓછા 1 ઉમેરવા પડે તો x વત્તા 1 ઓછા 1 બરાબર 0 ઓછા 1 શું કર્યું આપણે બંને બાજુ ઓછા 1 ઉમેર્યો છે तो x बराबर ओछा 1 मळे आपणे। चलो सी में आप्युं छे आपणे x ओछा 1 बराबर 5। तो अहींया ओछा 1 छे दूर करवा पड़े तो शुं करीए वत्ता 1 उमेरीए बराबर 5 वत्ता 1 बंने बाजू 1 उमेरवू पड़े बराबर एक ज बाजू उमेरीए एवुं थाय नहीं बंने बाजू 1 उमेरता तो शू कर्युं आपणे ओछा 1 वत्ता 1 तो 0 थी जशे तो अहींया शुं मळशे x बराबर 5 वत्ता 1 એટલે 6। चलो डी में शू छे x वत्ता 6 बराबर 2। हवे 6 ने दूर करवा शू करवू पड़े ओछा 6 उमेरवा पड़े तो x वत्ता 6 ओछा 6 बराबर 2 वत्ता 6 शू कर्युं आपणे बंने बाजू 6 उमेर्या छे तो 6 6 गया तो शू रह्युं 6 ने 2 8 x बराबर मळशे आपणने 8। चलो ई आपणने आप्यो छे y ओछा 4 बराबर ओछा 7। तो अहींया आपणने ओछा 4 आप्या छे तो ओछा 4 दूर करवा शू करवू पड़े वत्ता 4 उमेरवा पड़े तो x ओछा 4 वत्ता 4 बराबर ओछा 7 वत्ता 4 शू कर्युं आपणे बंने बाजू 4 उमेर्या तो आ तो गया 4 हवे ओछा 7 वत्ता 4 बराबर। तो मोटी संख्या ऋण है नानी संख्या धन है बाद बाकी थशे 7 मांथी 4 जशे तो 3 चिन्ह कयुं ऋणनुं कारण के मोटी संख्या ऋण है तो y बराबर मळी गया। हवे f y ओछा 4 बराबर 4 तो अहींया ओछा है तो शू करवू पड़े वत्ता उमेरवा पड़े तो y ओछा 4 वत्ता 4 बराबर 4 वत्ता 4 शू कर्युं छे आपणे बंने बाजू 4 उमेर्या छे। આપણે સમીકરણને સંતુલનમાં રાખવું પડશે તો 4 4 8 તો y બરાબર મળે 8। चलो પછી g છે y વત્તા 4 બરાબર 4 તો વત્તા 4 છે દૂર કરવા માટે શું કરવું પડે ઓછા 4 ઉમેરવા પડે તો y વત્તા 4 ઓછા 4 બરાબર 4 ઓછા 4 શું કર્યું છે આપણે બંને બાજુ ઓછા 4 ઉમેરતા હવે આ તો ગયા હવે 4 માંથી 4 ગયા તો 0 तो y बराबर किंमत शू मळशे 0। हवे छे y वत्ता 4 बराबर ओछा 4 हवे अहींया वत्ता 4 छे दूर करवा शू करवू पड़े ओछा उमेरवा पड़े y वत्ता 4 ओछा 4 बराबर ओछा 4 ओछा 4 शू कर्युं छे आपणे बंने बाजू ओछा 4 उमेरता हवे
+4 -4 એટલે ખાલી y એટલા જ. હવે ઓછા ઓછા શું થઈ જાય? વત્તા થઈ જાય. 4 ને 4 8. તો y બરાબર શું મળ્યું? -8. ચલો એમાં છે 3l બરાબર 42. તો હવે એલના ગુણાંકમાં છે. આગળના દાખલામાં શું હતું? સરવાળો અને બાદબાકીમાં હતું, પણ અહીંયા છે ગુણાકારમાં. તો ગુણાકાર હોય ત્યારે શું કરવું પડે? આપણે ભાગાકાર કરવો પડે, અને ભાગાકાર હોય ત્યારે ગુણાકાર કરવો પડે. તો 3l છે તો શું કરવું પડે? 3 વડે ભાગવા પડે. તો 3l ભાગ્યા 3 બરાબર 42 ભાગ્યા 3. બંને બાજુ ભાગવા પડે. તો શું કર્યું છે આપણે? બંને બાજુ 3 વડે ભાગતા. તો આ 3 3 તો કેન્સલ થઈ ગયા. અહીંયા બરાબર એલ મળી ગયું. એલ બરાબર 42/3. એટલે કે 42 એટલે 21 × 42 થશે. પછી શું થાય? 7 તરી 21 થાય. 7 તરી 21 × 42/3. 3 3 ફરી કેન્સલ. શું મળ્યું આપણને? 7 દુ 14. તો એલની કિંમત કેટલી મળી આપણને? 14. એવી રીતે આપણે અવયવ નાના નાના પાડીને એનો જવાબ મેળવી શકીએ. બરાબર. સામાન્ય રીતે બીમાં આપ્યું છે b/2 બરાબર 6. તો અહીંયા શું કરવું પડે? છેદમાં 2 છે તો 2 વડે ગુણી કાઢીએ તો 2 કેન્સલ થઈ જાય. તો 2 × b/2 બરાબર 6 × 2. શું કર્યું છે આપણે? બંને બાજુ 2 વડે ગુણતા. મતલબ કે જ્યારે ભાગાકાર હોય ત્યારે આપણે શું કરીએ છીએ? ગુણાકાર કરીએ છીએ, અને ગુણાકાર હોય ત્યારે આપણે ભાગાકાર કરીએ છીએ. 2 કેન્સલ. તો b બરાબર મળશે 6 દુ 12. bની કિંમત મળશે 12. સીમાં કિંમત આપી છે p/7 બરાબર 4. તો અહીંયા શું કરવાનું છે? તો બંને બાજુ શું કરવું પડે? 7 વડે ગુણતા. 7 વડે ગુણીએ એટલે છેદ નીકળી જશે. પીના છેદમાંથી 7. તો 7 × p/7 બરાબર 7 × 4. આ 7 7 કેન્સલ. તો ખાલી પી એટલા જ રહ્યા. હવે 7 દુ 14, 7 21, 7 ચોક 28 બરાબર. પીની કિંમત મળી ગઈ. હવે ડી જોઈએ. ડીમાં આપ્યા છે આપણને 4x બરાબર 25. 4x બરાબર 25 આપ્યા છે. હવે એક્સની સાથે 4 છે બરાબર. તો બંને બાજુ 4 વડે ભાગી કાઢીએ એટલે એક્સ પાસેથી 4 નીકળી જશે. તો બંને બાજુ 4 વડે ભાગતા. તો શું મળશે આપણને? 4x/4 બરાબર 25/4. તો 4 4 કેન્સલ. તો x બરાબર મળશે આપણને 25/4, અથવા તો 4 × 24, 4 દુ 8, 4 × 5 = 20. 6.25 મળશે, અથવા તો 25/4 x ની કિંમત મળશે. ચલો ઈમાં આપ્યા છે 8y બરાબર 36. તો yની સાથે 8 ગુણાંકમાં છે એટલે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. 8 વડે ભાગતા. પણ કેવી રીતે? બંને બાજુ બરાબર. તો 8y/8 બરાબર 36/8. 8 કેન્સલ. y બરાબર મળ્યા 36/8. તો 36, તો 4 × 9 = 36 બરાબર. છેદમાં 4 દુ 8 એટલે કે 4 4 કેન્સલ. તો જવાબ શું મળશે? 9/2. y બરાબર મળશે 9/2. અથવા તો બીજી રીતે લખવું હોય તો શું લખાય? y બરાબર 4
જો 4 દુ 8, 1 વધશે 4.5 બરાબર. ચલો અહીંયા એફમાં આપ્યું છે z/3 બરાબર 5/4. તો પહેલાં ઝેડના છેદમાં 3 આપેલા છે તો આપણે શું કરવું પડે, 3 વડે ઝેડને ગુણી કાઢીએ એટલે છેદમાંથી 3 નીકળી જાય. તો 3 વડે બંને બાજુ ગુણતા તો z/3 ગુણ્યા 3 બરાબર 5/4 ગુણ્યા 3. આ 3 કેન્સલ થઈ ગયા તો z બરાબર મળ્યું 5×3 = 15/4. આ કિંમત મળી ગઈ ઝેડની. ચલો હવે છે g/5. તો a/5 છે, દૂર કરવા માટે શું કરવું પડે, 5 વડે ગુણવા પડે. તો a/5 ગુણ્યા 5 બરાબર 7/15 ગુણ્યા 5. શું કર્યું છે આપણે, તો બંને બાજુ 5 વડે ગુણ્યા છે. ઓકે, 5 કેન્સલ, એ બરાબર મળી ગયા 7×5 = 35/15. હવે ગુણાંકમાં છે 20, શું કરવું પડે, ભાગવું પડે. તો t 20t/20 બરાબર -10/20. શું કર્યું છે આપણે, તો બંને બાજુ 20 વડે ભાગતા. તો આ 20 તો કેન્સલ થઈ ગયા, અહીંયા 0 0. શું રહ્યું, t બરાબર -1/2 જવાબ મળ્યો. તો પહેલા દાખલામાં આપણે સરવાળા અને બાદબાકીની ક્રિયા હતી, બીજામાં ગુણાકાર અને ભાગાકારની હતી, અને ત્રીજામાં શું છે, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી બધું જ સમીકરણમાં લાગુ કરવાનું છે. તો અહીંયા શું છે, પહેલાં ઓછા છે તો સમીકરણમાં પહેલાં શું કરવું પડે, +2 ઉમેરવા પડે એટલે -2 અહીંયાથી દૂર થઈ જાય. પછી ગુણ્યા 3n છે બરાબર, તો ભાગ્યા 3 કરવા પડે એટલે કે સરવાળો કરવાનો છે અને ભાગાકાર કરવાનો છે તો આપણને n મળશે. ચલો પહેલાં સરવાળો કરીએ તો 3n - 2 + 2 બરાબર 46/2. શું કર્યું છે, બંને બાજુ 2 ઉમેરતા. હવે 3n રહ્યા, 46 ને 2 48. હવે 3n/3 બરાબર 48/3. શું કર્યું છે, બંને બાજુ 3 વડે ભાગતા. ચલો આ 3 કેન્સલ, અહીંયા 48 એટલે 16 × 3/3 બરાબર. 48ના અવયવ પાડી દઈએ તો 16 × 48 બરાબર. તો n બરાબર શું મળ્યું આપણને, 16 મળશે. ચલો બીમાં આપ્યું છે આપણને 5m + 7 બરાબર 17. તો અહીંયા પહેલાં 7 દૂર કરવા માટે શું કરવું, -7 ઉમેરવા પડે એટલે બંને બાજુ -7 ઉમેરવા પડે. પછી m સાથે 5 ગુણાકારમાં છે એટલે ભાગાકાર કરો, 5 ભાગવા પડે એટલે કે બાદબાકી અને ભાગાકાર બંને ક્રિયાઓ કર્યા પછી આપણને mની કિંમત મળશે. તો પહેલાં બાદબાકી કરીએ તો 5m + 7 - 7 બરાબર 17 - 7. શું કર્યું છે આપણે, બંને બાજુ -7 ઉમેરતા. હવે 7 તો ગયા, શું રહ્યું, 5m બરાબર 17માંથી 7 ગયા તો 10. હવે શું કરવું પડે, બંને બાજુ શું ઉમેરો, ભાગાકાર કરવો પડે 5 વડે બરાબર. 10/5. શું કર્યું છે, બંને બાજુ 5 વડે ભાગતા એટલે કે 5 કેન્સલ, એમની કિંમત મળી 10/5 એટલે કે 5 × 2 = 10 થાય, છેદમાં 5 5 ગયા તો શું રહ્યું, m બરાબર 2. એમની કિંમત 2 મળી ગઈ.
ચલો અહીંયા છે સીમાં છે 20p/3 બરાબર 40. તો અહીંયા સરવાળો કે બાદબાકી નથી, પણ ગુણાકાર ને ભાગાકાર બંને ક્રિયાઓ થશે. એટલે કે છેદમાંથી 3 દૂર કરવાના છે અને અંશમાંથી 20 દૂર કરવાના છે. તો શું કરવું પડે? પહેલાં છેદમાંથી 3 દૂર કરીએ, અથવા એક સાથે બંને પણ કરી શકીએ. તો કેવી રીતે? 3/20 ગુણ્યા 20p/3 બરાબર 3/20 ગુણ્યા 40. શું કર્યું છે આપણે? બંને બાજુ 3/20 વડે ગુણતા. બરાબર. તો આ 3 કેન્સલ, આ 3 કેન્સલ, 20 20. હવે p બરાબર શું મળ્યું? 4 તરી 12, 120/20 એટલે કે 0 0. 12ના અવયવ પાડીએ તો p બરાબર 12 એટલે કે 2 આવે એવા. તો કયો થાય? 6 દુ 12, 2 2 કેન્સલ, તો p ની કિંમત મળી 6. p બરાબર કેટલા મળશે? 6. ચલો હવે છે 3p/10 બરાબર 6. તો અહીંયા પણ એવું જ છે. p સાથે 3 ગુણાકારમાં છે અને છેદમાં 10 છે. બરાબર. તો છેદમાં 10 પણ દૂર કરવાના છે અને p ની સાથે 3 છે એને પણ દૂર કરવાના છે. તો આપણે શું કરીએ? 10/3 વડે ગુણી દઈએ. તો 10/3 ગુણ્યા 3p/10 બરાબર 10/3 ગુણ્યા 6. શું કર્યું છે આપણે? બંને બાજુ 10/3 વડે ગુણતા. તો આ 3 કેન્સલ, 3 કેન્સલ, 10 10. તો p બરાબર શું મળ્યું આપણને? 10 અને 6ના અવયવ કરી દઈએ. 6ના અવયવ શું થાય? 3 દુ 6, આખાના છેદમાં 3, 3 3 કેન્સલ. તો શું મળ્યું? p બરાબર 10 દુ 20. એની કિંમત મળી આપણને 20. ચોથા નંબરનો દાખલો છે. નીચેના સમીકરણ ઉકેલો. પહેલા નંબરમાં છે 10p બરાબર 100. તો શું કરવું પડે? બંને બાજુ 10 વડે ભાગતા. તો 10p/10 બરાબર 100/10. શું કર્યું છે આપણે? બંને બાજુ 10 વડે ભાગતા. તો 0 0, અહીંયા 0, આ 10 આ 10. તો p બરાબર શું રહ્યું? 10. બી આપ્યો છે આપણને 10p/10 બરાબર 100. અહીંયા શું કરવાનું છે? 10 બાદ કરવાના છે. 10p/10 ઓછા 10 બરાબર 100 ઓછા 10. શું કર્યું આપણે? બંને બાજુ ઓછા 10 ઉમેરતા. તો 10p બરાબર શું મળશે? 90 મળશે. હવે 10p/10 બરાબર 90/10. તો 10 10 કેન્સલ, 0 0. તો p ની કિંમત શું મળી? p બરાબર 9 મળશે. બરાબર. p બરાબર 9. ચલો સીમાં આપ્યું છે p/4 બરાબર 5. તો બંને બાજુ 4 વડે ગુણતા. તો 4 ગુણ્યા p/4 બરાબર 4 ગુણ્યા 5. 4 4 કેન્સલ, તો p બરાબર મળશે 4 5 20. ચલો સી પછી આપ્યું છે ડી. ડીમાં શું કીધું છે? ઓછા p/3 બરાબર 5. તો અહીંયા શું કરવાનું છે? ઓછા 3 વડે ગુણતા. ઓછા 3 વડે ગુણીએ તો શું થાય? ઓછા 3 ગુણ્યા ઓછા p/3 બરાબર ઓછા 3 ગુણ્યા 5. તો આ 3 3 કેન્સલ ને આ ઓછા ઓછા શું થઈ જાય? વધતા થઈ જાય. 3 5 15 ઓછા
15. જવાબ શું મળે? -15. ઈ આપ્યો છે આપણને 3p/4 બરાબર 6. તો અહીંયા શું કરવું પડે? પહેલાં 4 વડે ગુણવા પડે અને 3 વડે ભાગાકાર કરવું પડે, બરાબર. પણ આપણે શું કરીએ? આનું ઉલટું જ કરી દઈએ કે 4/3 વડે બંને બાજુ ગુણતા. તો 4/3 ગુણ્યા 3p/4 બરાબર 4/3 ગુણ્યા 6. 3 3 4 4. તો p બરાબર શું મળે આપણને? 4 ગુણ્યા 6 ના અવયવ 3 દુ 6 છેદમાં 3. 3 3 કેન્સલ, 4 દુ 8. તો p બરાબર મળે આપણને 8. f આપ્યો છે આપણને 3s બરાબર -9. તો s પાસે જે 3 છે દૂર કરવા શું કરીશું? 3 વડે બંને બાજુ ભાગતા. તો 3s ભાગ્યા 3 બરાબર -9/3. તો 3 3 કેન્સલ, -9. -9ના ભાગ શું પડે? -3 ગુણ્યા 3 બરાબર છેદમાં 3. 3 3 જતા રહે. તો જવાબ શું મળશે? s બરાબર -3. ચલો પછી છે આવે છે g 3s + 12 બરાબર 0. હવે પહેલાં તો 12 છે, 12ને દૂર કરવા પડે. તો બંને બાજુ +12 છે એટલે -12 ઉમેરતા. તો 3s + 12 -12 બરાબર 0 - 12. તો 3s બરાબર -12. હવે બંને બાજુ 3 વડે ભાગતા. તો 3s/3 બરાબર -12/3. 3 3 કેન્સલ. તો s બરાબર કેટલા મળશે? 12ના એવા ભાગ પાડો કે 3 આવે. તો કયા થાય? 4 તરી 12 છેદમાં 3. 3 3 કેન્સલ. તો s બરાબર મળશે -4. h આપ્યો છે આપણને 3s બરાબર 0. તો 3 વડે બંને બાજુ ભાગતા શું મળશે? 3s/3 બરાબર 0/3. તો 3 3 કેન્સલ. તો s બરાબર મળ્યો આપણને 0. 0/3 બરાબર 0 જ કહેવાય, બરાબર. h i છે 2q બરાબર 6. તો બંને બાજુ 2 વડે ભાગતા. તો 2q/2 બરાબર 6/2. તો 2 2 કેન્સલ. 6ના એવા અવયવ પાડો કે 2 આવે. તો 3 દુ 6/2. 2 2 કેન્સલ. તો q બરાબર કેટલા મળ્યા? 3. જેમાં આપ્યું છે આપણને 2q - 6 બરાબર 0. તો પહેલાં શું કરવું પડે? 6ને દૂર કરવા પડે. તો શું કરીએ? બંને બાજુ 6 ઉમેરીએ. બંને બાજુ 6 ઉમેરતા. -6 છે એટલે આપણે +6 ઉમેરીએ છીએ, બરાબર. તો 2q - 6 + 6 બરાબર 0 + 6. શું કર્યું આપણે? 6 6 ઉમેર્યા છે. તો શું બચશે? આ બંને ગયા. તો 2q બરાબર 6. હવે 2 છે ક્યુની સાથે ગુણાંકમાં, તો 2 વડે ભાગવા પડે. હવે તો બંને બાજુ 2 વડે ભાગતા. તો 2q/2 બરાબર 6/2. 2 2 કેન્સલ. q બરાબર કેટલા મળે? 6/2. તો 2ના એવા 6ના અવયવ પાડો 2 આવે એવા. તો 3 દુ 6 2. 2 2 કેન્સલ. તો q બરાબર મળે આપણને 3. કેમાં છે 2q + 6 બરાબર 0. તો અહીંયા +6 છે. તો આપણે શું કરવું? બંને બાજુ -6 ઉમેરવા પડે. બંને બાજુ
ઓછા 6 ઉમેરતા. તો 2q વત્તા 6 ઓછા 6 બરાબર 0 ઓછા 6. આપણે શું કર્યું, બંને બાજુ ઓછા 6 ઉમેર્યા. હવે જો 6 વત્તા 6 ઓછા 6 એટલે 0 થઈ ગયા. તો અહીંયા શું બચ્યું, 2q બરાબર ઓછા 6. હવે ક્યુની સાથે 2 ગુણાંકમાં છે એટલે ભાગાકાર કરવો પડે. તો બંને બાજુ 2 વડે ભાગતા. તો 2q છેદમાં 2 બરાબર ઓછા 6 છેદમાં 2. તો 2 2 કેન્સલ. તો q બરાબર કેટલા મળે, ઓછા 6 છેદમાં 2. હવે 6ના અવયવ પાડી દેવાના, ઓછા 3 ગુણ્યા 2 ને 2 2 2 કેન્સલ. તો q બરાબર મળશે આપણને ઓછા 3. કે પછી છે છેલ્લો દાખલો આપણો L. 2q વત્તા 6 બરાબર 12. જો અહીંયા વત્તા 6 છે તો શું કરવું પડે, ઓછા 6 ઉમેરવા પડે. તો બંને બાજુ ઓછા 6 ઉમેરતા. તો 2q વત્તા 6 ઓછા 6 બરાબર 12 ઓછા 6. આપણે બંને બાજુ ઓછા 6 ઉમેર્યા તો આ તો શૂન્ય થઈ ગયું. તો 2q બરાબર કેટલા મળે, 12માંથી 6 જાય તો 6. હવે ક્યુની સાથે 2 ગુણાંકમાં છે એટલે શું કરવું પડે, 2 ને દૂર કરવા પડે. તો 2 ને દૂર કરવા શું કરીએ, ભાગાકાર કરીએ. બંને બાજુ 2 વડે ભાગતા. તો 2q છેદમાં 2 બરાબર 6 છેદમાં 2. 2 2 કેન્સલ. 6ના છેદમાં 2. તો q બરાબર 3 દૂ 6. 2 2 કેન્સલ. તો q બરાબર મળે આપણને 3. અહીંયા આપણો સ્વાધ્યાય પૂરો થયો.